પાછળના ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તેમના સમાજમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને, એ માટે એમને ગાંધીનગરમાં પણ ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, મહેસાણા ખાતે પણ તેમને રેલીનું આયોજન કર્યું હતું ને અનેક ખરા જિલ્લાઓમાં તેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે હિંમતનગરમાં રેલીનું આયોજન કરવાની વાત અહીંયા વાયુવેગે પ્રસરી રહી છે। વાત કંઈક એ પ્રકારની છે કે જનજાગૃતિ રેલીનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ફક્ત હાજરી નહીં, ઇતિહાસ લખવાનો દિવસ છે તેવું પાટીદાર આગેવાનોનું કહેવું છે। સાથે સાથે એમનું એવું પણ કહેવું છે કે તમારા 2 કલાક દીકરીઓનું ભવિષ્ય સુધારી શકે છે। હવે આવું કેમ? કારણ કે તમે જોઈ રહ્યા છો, કારણ કે પાટીદાર સમાજની અમુક એવી યુવતીઓ છે, અમુક જે યુવાનો છે, તેમના પર ક્યાંક ને ક્યાંક અનિચ્છનીય બનાવ અગાઉ ભૂતકાળમાં બની ગયા છે ને હવે આ મુદ્દાને લઈને પાટીદાર સમાજના આગેવાનો આગળ આવ્યા છે। આ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે। અમારી સાથે પાટીદાર અગ્રણી એવા વરુણ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર જી વરુણભાઈ, સવાલ પહેલો એ થઈ રહ્યો છે કે આપે ગાંધીનગર, મહેસાણા અને અનેક એવા જિલ્લાઓમાં જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું, તમને બધાને ઝળહળતી સફળતા પણ મળી, લોકો તમારા તરફેણમાં પણ આવ્યા, તમારા સમર્થનમાં પણ આવ્યા। હવે હિંમતનગર ખાતે તમારી રેલીનું આયોજન છે આવતીકાલે 9 વાગ્યાના સમયગાળા દરમિયાન, શું આયોજન અને પાછો કેવો પડકાર? હિંમતનગર ખાતે ભૂતકાળમાં વિજાપુર, મહેસાણા, ભાવનગર, જસદણ બધે ભાગેડુ લગ્ન પ્રથા, ગેરકાયદેસર ચાલતી સટ્ટાખોરી, આ 2 વિષય એવા છે જે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરે છે, યુવતીઓનું ભવિષ્ય બરબાદ કરે છે। એટલે હિંમતનગર સર્વ સમાજ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે કે ભાગેડુ લગ્ન પ્રથા મેરેજ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થાય અને સટ્ટાખોરી ઉપર કડકમાં કડક પ્રતિબંધ તો છે જ, પણ એ પ્રતિબંધનો અમલ થાય, એની સજામાં વધારો થાય અને ગુજરાતમાં ગેરકાયદેસર સટ્ટો 1 પૈસાનો પણ ક્યાંય ના ચાલે અને કોઈ પણ સમાજનો દીકરો, દીકરી, યુવાન, તરુણ આ ખોટી બાબતમાં ક્યાંય ફસાઈ અને જીવન બરબાદ ના કરે। જેવી રીતે ભાગેડુ લગ્ન પ્રથા એક ભૂલ છે કે જેનાથી માણસ આખી જિંદગી સજા ભોગવે છે। એક ખોટું જીવન સાથીનું પાત્ર કે કોઈ રેકેટમાં ફસાઈ અને કોઈ ખોટું પગલું લે છે તો ખાસ કરીને એમાં દીકરીઓનું જીવન બરબાદ થાય છે। એવી જ રીતે સટ્ટા રેકેટ છે કે ગેરકાયદેસર સટ્ટામાં કોઈ યુવાન, કોઈ તરુણ ફસાય છે તો એની આખી જિંદગી બરબાદ થઈ જાય છે। એટલે હિંમતનગરના સર્વ સમાજના આગેવાનો સાથે મળી હિંમતનગરમાં વસતા ક્ષત્રિય, પાટીદાર, બ્રાહ્મણ બધા જ લોકોએ ભેગા થઈ અને રેલીનું આયોજન કર્યું છે અને રેલીના માધ્યમથી સરકાર શ્રી સુધી આ વાત મક્કમતાથી પહોંચે અને સરકાર વહેલામાં વહેલી તકે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં અને સટ્ટાખોરીના કાયદામાં મોટા પાયે અને તાત્કાલિક અસરથી સુધારો કરે, એના માટે થઈ અને કાલે હિંમતનગરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એક ખાસ એનું આયોજન યુવાન અને યુવતીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે છે અને સાથે સાથે હું તમને કહી દઉં, આ જ રેલીનું આયોજન કાલે 4 તારીખે હિંમતનગર છે સવારે 9 વાગે, 5 તારીખે માણસામાં પણ છે આવી જ રીતે રેલી। આ જ મુદ્દાને લઈ અને આ વિષયને લઈને 5 તારીખે માણસામાં છે અને દિવાળી પછી ગુજરાતના અલગ અલગ 14 તાલુકા અને જિલ્લાઓમાં રેલી અને આવેદન પત્ર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને તપાસે। આખો કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતમાં ચાલવાનો છે। જ્યાં સુધી આ કાયદામાં સુધારો ના આવે, સંશોધન ના થાય, ત્યાં સુધી આ વિષયને લઈ પાટીદાર સમાજના આંદોલનકારીઓ તો છે પણ સાથે સાથે ગુજરાતના સર્વ સમાજે આ બીડું ઝડપ્યું છે। અલગ અલગ સંસ્થાઓ પણ આમાં હવે કામે લાગી ગઈ છે અને અમે આશાવાદી છીએ કે સરકારે જેવી રીતે અમારી એક માંગ પૂરી કરી કે ઓનલાઈન ગેમ્બલિંગ બંધ કરો, એ એમને બંધ કરી, એવી જ રીતે સટ્ટા અને લગ્ન પ્રથાના કાયદામાં પણ સરકાર સુધારો લાવશે। જી, એટલે તમે આશાવાદી છો, એટલે તમને લાગી રહ્યું છે કે સરકાર આના પર પણ નિયંત્રણ લાવશે અથવા તો બંધ જ કરી દે?
બેન, અમે 9 માંગણીઓ લઈને ટોટલ નીકળ્યા હતા. બિલકુલ. સૌથી અઘરી માંગણી હતી ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ આવે. એમાં સરકારને 25,000 કરોડ રૂપિયાની ટેક્સની આવક હતી અને વિશ્વવ્યાપી ચાલતી આ વસ્તુ હતી ઓનલાઈન ગેમિંગ. એ ઓનલાઈન ગેમિંગ જેવો અઘરો વિષય પણ કેન્દ્ર સરકારે કેન્દ્રમાં બિલ લાવી અને સદંતર રીતે ખાલી ગુજરાત નહીં આખા દેશમાં બંધ થઈ ગયો છે. તો હવે તો જે વિષયો છે નાના છે એ બધા ગુજરાતની રાજ્ય સરકાર પૂરા કરશે. જી 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 વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલે જે આપની ક્રાંતિ રેલી છે અને એ મુદ્દે આપણે અમારી સાથે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા બેન. જી, તો જે પ્રમાણે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા. પાટીદાર સમાજના આગેવાન એવા વરુણ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે જે રેલી છે તે હિંમતનગર યોજાવાની છે. તારીખ 4/10/2025 સવારે 9 કલાકે સ્થળ ટાવર ચોકથી કલેક્ટર કચેરી હિંમતનગર અને 5 તારીખના રોજ એ માણસા ખાતે ગાંધીનગરના માણસા તાલુકામાં યોજાવાની છે. તેમના દ્વારા તેવી વાત કરવામાં આવી છે. લોકોને આ રેલીમાં જોડાવા માટે પાટીદાર સમાજના આગેવાનો આહવાન પણ કરી રહ્યા છે ને એમનું એવું કહેવું છે કે જનજાગૃતિ જે રેલીનું આયોજન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં હવે કેન્દ્ર સરકાર પણ તેમને સાથ અને સહકાર આપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ રેલી અનેક એવા જિલ્લાઓમાં યોજાઈ રહી છે તો શું પાટીદાર આગેવાનો જે હુંકાર લઈને આગળ વધી રહ્યા છે કે ભાઈ આ પ્રકારના કહેવાય કે ભાગેડું લગ્ન ન થવા જોઈએ. અન્ય જે વાત કરવામાં આવી એમના દ્વારા કે ભાઈ ગેમિંગનું જે આખું ઝોન છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, આખી ઓનલાઈન ગેમિંગ બંધ કરી દેવામાં આવી છે, એમ 9 જેવા મુદ્દાઓ છે તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો આગળ આવ્યા છે. હવે જોવાનું રહેશે કે શું આમાં એમને કેટલી સફળતા મળે છે.